જાઓ મિત્રો, આપણો સવારનો નાસ્તો થઈ ગયો છે. ભાખરી, ચા અને પાછી વેફર તળી નાખી છે. હાલો નાસ્તો કરી લઈ. ત્યાં સુધીમાં લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો. હાલો મિત્રો, જય શ્રી કૃષ્ણ. કેમ છો? મજામાં છો? હું પણ મજામાં છું. આપણે સવારનું કામ પતી ગયું છે અને હવે આપણે જવાનું છે બજારમાં મારી માટે ડ્રેસ લેવા. જોઈએ અહીંયા બોડેલીથી ક્યારે અમે કપડાં લીધા નથી. આજે જઈએ, મારે ગામડે જવાનું છે એટલે જોઈ કપડાં મળે તો લઈ આવી, નકર સુરતથી મગાવવા પડશે. ચાલો બ્લોગમાં બના રહેજો. તો માર્કેટ ગયા હતા. માર્કેટથી આવીને મેથી બાફીને ગઈ હતી. મેથીનું શાક ઉઘારી નાખ્યું. દ્રાક્ષ લાવ્યા હતા, દ્રાક્ષ પણ ધોઈ નાખી અને રોટલીનો લોટ બાંધવો છે. હાલો હવે ફટાફટ રસોઈ બનાવી નાખીએ. જવો મિત્રો, આપણી રસોઈ બની ગઈ છે. મેથીનું શાક, છાશ, રોટલી, લીંબુનું અથાણું અને કાંદા. કઠોળ આવે તો કાંદા અને લીંબુનું અથાણું સારું લાગે. હાલો બપોરા કરવા. જવો મિત્રો, આ માંડવી આપણે ફોલી ત્યાં લાવી તો દિવાળી જ, પણ દર વખતે અમે ઉનાળામાં જ ફોલીએ છીએ એટલે પાછી આવતી માંડવી થાય ક્યાં સુધી બિયા એવાની વારી. એટલે જો હવે આપણે આને ડબ્બામાં ભરવાની છે, પણ આપણે એનું નહીં ભરી. જવો આ ડબલામાં શોક લગાવી દીધો છે. ડબલાની અંદર સારી કર લસમણ રેખાનો શોક આવે ને લગાડી દીધો છે. હવે આપણે આમાં નાખીશું બાકસની હળિયું, દિવાસળી. જવો એટલે આનથી છે ને આ બાકસની દિવાળી નાખીને એટલે આપણે આવતી માંડવી થાય ને ક્યાં સુધી એવી ને એવી રહી. જવો આવી રીતે તમે મિત્રો દિવાસળી ભેળવશો ને એટલે છે ને એવી ને એવી રહે. જવો હજી થોડીક નાખવી પડશે, ઓછી છે. થોડીક તળિયા નાખીને અને પછી ડબ્બામાં ભરીને એટલે એવી ને એવી સિંગ દાણા રહી અને ખરાબ ન થાય. આવતી સિંગ થઈ ક્યાં સુધી આપણે આ દાણા બગડે નહીં. દર વખતે હું એમ જ કરું છું. જો અરીઠા જેવા છે ને, અને માંડવી આવે ને તરત હમી કરી નાખી. હમી કરીને શોક લગાવીને બાસકામાં, અને પછી હું દર વખતે બાસકામાં માંડવી ભરી દઈએ. અત્યારે દર વર્ષે ફોલીએ અમે. જવો હજી અડધી જ ફોલી છે, અડધી તો બાકી છે. જેમ ફોલાતી જાય એમ આપણે ડબ્બો ભરતા જઈએ. આવી રીતે જરૂરથી તમે પણ ઉપયોગ કરજો, તમારી સિંગ નહીં બગડે. જવો મિત્રો, આવી રીતે આપણે ડબ્બો ભરી લીધો છે. જવો હવે ફોલાતી જાય ને એવી રીતે પછી આપણે જેમ ફોલાતી જાય એમાં ડબ્બામાં ભરતા જાવું અને દિવાસળી ભેળવતા જાવું. અમે આખું વર્ષ આવી રીતે સ્ટોર કરીએ છીએ અને દર વર્ષે ઉનાળામાં જ ફોલીએ છીએ. આ સિંગદાણાને કાંઈ નહીં થાય જ્યાં સુધી આપણે દિવાળી માંડવી ન થાય ને ત્યાં સુધી એવાની વારે. જવો અમારે તો દિવાળી પછી ઠેઠ અત્યાર સુધી ખાઈ, ઉનાળા સુધી. આ બિયા ઠેઠ આવતા ઉનાળા સુધી હાલે. પછી ઉનાળામાં દર વર્ષે દિવાળીની માંડવી અમે ફોલીએ. જવો તમે જરૂરથી ટ્રાય કરજો, બિયા નહીં બગડે તમારા. જવો મિત્રો, ગરમીને ધ્યાનમાં લઈને આપણે બનાવી નાખ્યું છે તપેલી ભરીને શરબત. જવો આપણે હવે ગરમી બહુ પડે છે એટલે કાંઈ આવી રીતે તપેલી ભરીને શરબત કરી નાખશું. રોંઢે પીવું, સાંજે જમીને પાછું પી લેવાનું એટલે આપણે તડકો ઓછો લાગે અને પાણી ન ઘટે શરીરમાં. જવો મિત્રો, સવારે આપણે બજાર ગયા હતા. ડ્રેસ એક લઈ આવ્યા છે. કોમેન્ટમાં કહેજો કેવો લાગ્યો ડ્રેસ. જવો પેર દુપટ્ટો સાથે છે આખી જોડીશ, અને એક નાઇટી લીધી, કોટનની નાઇટી છે. જવો મારો બોડેલીનો ડ્રેસ કેવો લાગ્યો કોમેન્ટમાં કહેજો. જવો મિત્રો, આપણી સાંજની રસોઈમાં થેપલા, દહીં અને ચા બનાવી છે. જવો આજનો બ્લોગ અહીંયા પૂરો થાય છે. બધા મિત્રોને જય માતાજી, જય દ્વારકાધીશ.